રાપર ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જે દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર ભુજ અને રાપર તથા જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં 500 સીસી બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બ્લડ સરહદ પર રાત દિવસ ફરજ બજાવતા સરહદના સંત્રી એવા આર્મીના જવાનો માટે કરવામાં આવ્યું છે. રાપર પોલીસ મથકના પીઆઈ જેબી બોબડિયા, પોલીસ સ્ટાફ, જીઆરડીના જવાનો બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપી ફરજ અદા કરી હતી. કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાપર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂરને અર્પણ રક્તદાન કેમ્પનું અક્ષરપ્રિય સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું. કેમ્પમાં જીકે જનરલ હોસ્પિટલ અને ભુજ રેડક્રોસ બ્લડ બેંક દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક ટીમમાં ડોક્ટર નિષ્ઠા શાહ, દર્શન રાવલ, સત્યજીતસિંહ રાઠોડ, મેહુલ દવે વગેરે સ્ટાફે સેવાઓ આપી હતી. એકત્રિત થયેલ રક્ત દેશ હિત માટે યુદ્ધની પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા, સંતો અને પોલીસ સ્ટાફ દ્વારા રક્તદાન થયું હતું. રાપર સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરાયું છે. કથાના પ્રારંભ પૂર્વે એકાદશીના પોથી યાત્રા નીકળી હતી. નવમીના શુક્રવારે સ્થાપન પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ કરાયો હતો. હાલે ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મહોત્સવ દરમિયાન ધર્મભક્તિ સાથે દેશભક્તિનો પણ માહોલ છવાયેલો રહ્યો હતો. વ્યાસાસનેથી દેશના સૈન્યના શૌર્યની પ્રશંસા કરાઈ હતી. ભાગવત કથા 15મી મેના વિરામ લેશે. વ્યાસાસનેથી સ્વામી ભક્તવત્સલ દાસજી સ્વામી, વેદાંત સ્વરૂપ દાસજી સ્વામી, આનંદ વલ્લભ દાસજી સ્વામી, અક્ષર મુનિદાસજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સભા સંચાલક તરીકે સ્વામી અક્ષર પ્રસાદ દાસજી, સ્વામી શુક્રદેવ સ્વરૂપ દાસજી, સ્વામી હરિકૃષ્ણદાસજી સેવા આપી રહ્યા છે. બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.